ધોરણ 11 વાર્ષિક પરીક્ષા માળખું એકાઉન્ટ વિષય છે. એટલે એકાઉન્ટ વિષયની અંદર જે આપણું 80 માર્ક્સનું જે પેપર છે એ 80 માર્ક્સનું પેપર કેવી રીતના પૂછાવાના એ આપણે જોવાના છે. એટલે ખૂબ અગત્યનો વિડીયો છે, ખાસ ધ્યાન આપીને જોઈ લેજો. સૌપ્રથમ વિભાગ એ પૂછાય. વિભાગ એ ના 16 માર્ક્સ હશે. વિભાગ એ કેટલા માર્ક્સમાં પૂછાય? 16 માર્ક્સમાં પૂછાશે. હવે આ 16 માર્ક્સમાં જ્યારે વિભાગ એ પૂછાય તો કેટલા પ્રશ્નો હોવા જોઈએ? તો 16 હોવા જોઈએ. 1 2 3 4 5 6 7 અને 8. ત્યાર પછી 9 10 11 12 13 14 15 અને 16 એમ કુલ 16 પ્રશ્નો આપણને વિભાગ એમાં પૂછાય. પણ આ જે 16 પ્રશ્નો છે એ ક્યાંથી પૂછાવાના એની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 માંથી પહેલો એમસીક્યુ, ચેપ્ટર નંબર 2 માંથી બીજો, ચેપ્ટર નંબર 3 માંથી ત્રીજો, ચોથું આમનોન છે એમાંથી, પાંચમામાંથી એક. ત્યાર પછી પેટા નોંધમાંથી નથી પૂછાતું, ડાયરેક્ટ 7મું ચેપ્ટર રોકડ મેળ, 8મું ચેપ્ટર ખાસ આમનોન, 10મું ચેપ્ટર કાચું સર્વે, 11મું ચેપ્ટર બેંક સિલક. બસ અહીંયા આપણું ભાગ 1 પૂરો થઈ જાય. એટલે ભાગ 1 માંથી આપણને આટલા પ્રશ્નો થયા. ત્યાર પછી ભાગ 2 નું પહેલું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, છઠ્ઠું ચેપ્ટર, 7મું ચેપ્ટર, 8મું ચેપ્ટર, 10મું અને 11. એમ આટલા કુલ ચેપ્ટર છે એમાંથી આપણને 16 પ્રશ્નો પૂછાવાના છે. એટલે આ ચેપ્ટર આપણે ખાસ જોઈ લેવાના જેથી કરીને આટલા ચેપ્ટરમાં આપણને મુશ્કેલી ન થાય. ત્યાર પછી વાત કરીએ આપણે ભાગ જે છે એ ભાગ 1 અને ભાગ 2 આપણે જોઈ લીધો. હવે આપણે વાત કરીએ બી ની અંદર કુલ આપણને 8 પ્રશ્નો પૂછાશે. એટલે એના માર્ક્સ કેટલા હોવાના? 8 માર્ક્સ હોવાના. કેટલા પ્રશ્નો પૂછાવાના? 8 પ્રશ્નો. અને 8 પ્રશ્નોના કેટલા માર્ક્સ? 8. 1 2 3 4 5 6 7 અને 8 એમ કુલ 8 પ્રશ્નો પૂછાશે. હવે આ 8 પ્રશ્નો કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ પણ જોઈ લે. તો ચોથા ચેપ્ટર એટલે કે આમનોનમાંથી એક, હિસાબી સમીકરણ એટલે 5મું ચેપ્ટર, 9મા ચેપ્ટરમાંથી એક ખાતાવહી ખટવણી, અને ત્યાર પછી અહીંયા જે નીચે ચાલુ થાય એ ભાગ 2. ભાગ 2 નું ત્રીજું ચેપ્ટર જોગવાઈ અને અનામત વાળું છે. છઠ્ઠા ચેપ્ટરમાંથી એક, ત્યાર પછી 8મા ચેપ્ટરમાંથી એક, 10મા ચેપ્ટરમાંથી એક અને 11મા ચેપ્ટર. આ બધા થિયરિકલ ચેપ્ટર છે અને એ બધામાંથી આપણને પૂછાય. હવે વાત કરીએ સેક્શન સી. સેક્શન સી ની અંદર કુલ આપણને 8 પ્રશ્નો પૂછાશે. કેટલા પ્રશ્નો પૂછાય? 8. આ 8 પ્રશ્નોમાંથી આપણે લખવાના કેટલા? તો 8 માંથી આપણે 5 લખવાના. 1 ના 3 ગુણ. એટલે આ વિભાગ એ 15 માર્ક્સનો થાય. જે સી વિભાગ છે કેટલા માર્ક્સનો થવાનો? 15 માર્ક્સનો. કેટલા પ્રશ્નો? 8. તો 1 2 3 4 5 6 7 અને 8 પ્રશ્નો થઈ ગયા. હવે આ જે 8 પ્રશ્નો છે એ કયા ચેપ્ટરમાંથી? તો પહેલો પ્રશ્ન એ બીજા ચેપ્ટરમાંથી. બીજું ચેપ્ટર એટલે પેલું આર્થિક છે કે બિન આર્થિક છે, જે વ્યવહાર ઓળખવાનો રોકડ છે કે ઉધાર છે, બે અસર આપવાની એ, અથવા ખાતાના પ્રકારો વાળું પૂછાય. ત્યાર પછી ચોથા ચેપ્ટરમાંથી એક એટલે કે આમનોનમાંથી એક, છઠ્ઠા ચેપ્ટર એટલે પેટાનોનમાંથી એક, 8મા ચેપ્ટર એટલે ખાસ આમનોનમાંથી એક. ખાસ આમનોનમાંથી બીજો પણ એક પ્રશ્ન, ખાસ આમનોનમાંથી 2 પૂછાશે. ત્યાર પછી 9મા ચેપ્ટરમાંથી એક. અહીંયા આપણો ભાગ 1 પૂરો. અને જે ચેપ્ટર નંબર 3 છે ભાગ 2 નું એમાંથી એક, અને જે દેશી નામું છે એમાંથી પેલા 3 શબ્દો પૂછાય. દેશી નામું એટલે ભાગ 2 નું 8મું ચેપ્ટર. એટલે અહીંયા આપણો વિભાગ એ, બી અને સી એ પૂરો થાય. હવે વાત કરીએ સેક્શન ડી ની. જે વિભાગ ડી છે એ વિભાગ ડી કેટલા માર્ક્સમાં પૂછવાનો? વિભાગ ડી માં કુલ 5 પ્રશ્નો પૂછાય અને 5 માંથી આપણે 3 લખવાના. 5 નો પૂછાય અને 3 લખવાના. અને 1 ના કેટલા ગુણ? તો 4 ગુણ. એટલે આ વિભાગ એ 12 માર્ક્સનો થાય. હવે 5 પ્રશ્નો કયા કયા? 1 2 3 4 અને 5 એમ કુલ કેટલા પ્રશ્નો પૂછાવાના? 5 પ્રશ્નો. એટલે 5 દાખલા પૂછાય. આ ભાગ 1 ની વાત કરીએ પહેલી એક આમનોન પૂછાય, એક રોકડ મેળ પૂછાય અને એક કાચું સરવૈયું પૂછાય. આ જે છે ભાગ 1 છે.
એટલે ભાગ 1 માંથી આપણને 3 દાખલા પૂછાશે. ભાગ 2 ની વાત કરીએ તો પહેલું ભૂલ સુધારા પૂછાય અને જે ચોથું ચેપ્ટર છે એમાંથી એક દાખલો પૂછાય એટલે કે હુંડી. એટલે આ ભાગ 1 છે અને આ જે 2 છે એ ભાગ 2 છે. એટલે કુલ કેટલા પ્રશ્નો? 5 પ્રશ્નો અને લખવાના કેટલા? 3. એટલે 1 ના 4 ગુણ એટલે 12 માર્ક્સ. વાત કરીએ વિભાગ ઈ ની, તો વિભાગ ઈ ની અંદર આપણને કેટલા પ્રશ્નો પૂછાય? તો વિભાગ ઈ ની અંદર 4 પ્રશ્નો પૂછાય અને 4 માંથી આપણે લખવાના કેટલા? 3. 1 2 3 અને 4. કુલ 4 પ્રશ્નો પૂછાય, લખવાના 3. 1 ના 6 માર્ક્સ એટલે આ વિભાગ 18 માર્ક્સનો થાય. કેટલા માર્ક્સનો થવાનો વિભાગ? 18 માર્ક્સ. જે પહેલો પ્રશ્ન છે 6થા ચેપ્ટર માંથી પૂછાય. હવે 6થું ચેપ્ટર એટલે કયું? પેટાનું. બીજો પ્રશ્ન 11મા ચેપ્ટર માંથી પૂછાય એટલે બેંક શિલ્લક મેળ. આ જે છે એ બંને પ્રશ્નો ભાગ 1 માંથી પૂછાવાના. એમાંથી પૂછાવાના ભાગ 1 માંથી. અને આ જે પ્રશ્ન છે એ બીજા ચેપ્ટર માંથી અને આ જે પ્રશ્ન છે એ 9મા ચેપ્ટર માંથી. આ જે બંને છે એ ભાગ 2 માંથી પૂછવાનો. અહીંયા યંત્ર વાળો જે દાખલો છે એ ઘસારાના હિસાબો અને અહીંયા આવક જાવક ને ઉપજ ખર્ચ વાળો દાખલો પૂછાય એ. હવે છેલ્લો વિભાગ એટલે વિભાગ એફ. વિભાગ એફ આપણા માટે 11 માર્ક્સનો છે. કેટલા માર્ક્સનો છે? 11 માર્ક્સ. એક જ દાખલો પૂછાય અને એ દાખલો 5મા ચેપ્ટર માંથી પૂછાય ભાગ 2 ના. ભાગ 2 નું 5મું ચેપ્ટર એટલે વાર્ષિક હિસાબ. વાર્ષિક હિસાબ માંથી આપણને પૂછવાનું છે. હવે એ બી સી ડી ઈ અને એફ એમાં કેટલા માર્ક્સનું પૂછાય એ પણ જોઈ લે. તો એ ની અંદર 16 પ્રશ્નો, બી ની અંદર 8 પ્રશ્નો એટલે 8 માર્ક્સ, સી ની અંદર 8 પ્રશ્નો પૂછાય 5 લખવાના અને 3 માર્ક્સનો એક એટલે 15. ડી ની અંદર 5 પૂછાય પણ 3 લખવાના 4 માર્ક્સનો એક એટલે 12. ઈ ની અંદર 4 પ્રશ્નો પૂછાય 3 લખવાના પણ 6 માર્ક્સનો એક એટલે 18 અને છેલ્લે 11. એમ કુલ કેવું છે આપણને 80 માર્ક્સનું પેપર પૂછાવાનું છે. હવે આ 80 માર્ક્સના પેપરમાંથી આપણે કેટલા લાવવાના એ આપણે નક્કી કરવાનું. આપણે જો 26 લાવીએ તો આપણે પાસ થઈએ, પણ આપણે 26 નહીં લાવીએ તો ટકાવારી લાવવાની છે. કારણ કે પહેલી બીજી પરીક્ષામાં આપણે જો માર્ક્સ સારા આવેલા તો આપણે ટકા પણ વધી શકે. એટલે આ પ્રમાણેની આપણે તૈયારી કરીએ તો આપણને કોઈ પણ જાતની મુશ્કેલી થાય નહીં. આભાર.